જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકનો સ્વાંગ રચી સોનાના દાગીના ચોરી કરતી બે મહિલાઓની આખરે નરોડા પોલીસે ધરપકડ કરી ₹90,000નો મુદ્દામાલ કબજે કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનોને ટાર્ગેટ કરીને ચોરીના બનાવની તપાસ દરમિયાન નરોડા પોલીસને બાતમી મળી હતી કે નરોડા ગામમાં બે મહિલાઓ સોનાના દાગીના વેચાણ કરવા ફરે છે. જે બાતમીના આધારે બંને મહિલા ચોરને પોલીસે ઝડપી લીધી હતી અને તેની પાસેથી ₹90,000ના ચોરીના દાગીના કબજે કર્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા મહિલા ચોર ગીતાબેન અને કોયલબેન ચોરી કરવાની ટેવ ધરાવે છે. આરોપી ગીતાએ કલોલમાં પણ જ્વેલર્સમાં ચોરી કરી હતી, જેમાં પકડાયા બાદ જેલમાંથી છૂટીને ફરી ચોરી શરૂ કરી દીધી હતી. આરોપીની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો આ મહિલા આરોપી જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બની પ્રવેશતી અને સોના ચાંદીના દાગીના જોતા સોનીની નજર ચૂકવી તક મળતા દાગીના ચોરી લેતી અને સ્થળ પરથી નીકળી જતી હતી. આ પ્રકારે 5 દિવસ અગાઉ નરોડામાં જે જ્વેલર્સમાં ચોરી કરી હોવાની આરોપીઓએ કબૂલાત કરી છે. ત્યારે નરોડા પોલીસે મહિલા ચોર પાસેથી 15 સોનાની ચૂનીઓ અને 2 સોનાની કાનની કડીઓ કબજે કરી આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.